આજ રોજ આપણને બધાને ખબર છે કે ઘણા સમયથી આમ તો ગઈ 14 તારીખથી જે વસંતભાઈ ચાવડાએ પોતાની યુટ્યુબ ચેનલની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને ઉજવણીમાં ખૂબ સારો માહોલ બનાવવો જોઈએ, કારણ આંબેડકર છે એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી, એ સર્વ સમાજ માટે એક બંધારણીય અને ખ્યાતનામ વ્યક્તિ કહી શકાય। સર્વ સમાજ એમને માન, આદર અને સન્માન આપે છે। આવા સારા કાર્યક્રમમાં સર્વ સમાજને જોડવા જોઈએ અને એની સામે એમણે પોતે ત્યાં જે હનુમાનજીનું મંદિર આવેલું છે, જેમની જે સમાજવાડી છે એમના ખાતે જે હનુમાનજીનું મંદિર ચિત્તલ રોડ ઉપર આવેલું છે, કે એમણે ટિપ્પણી કરી કે આ એક નંગ નડે છે, જો આને સમાજ ભેગો થઈ અને કાઢી નાખે તો માથાકૂટ મટે। અને છેલ્લે ઉલ્લેખ પણ કરે છે કે જ્યાં ધર્મની બાબત હોય ત્યાં વિચારધારા ને આવી રીતે આપણે અંધશ્રદ્ધામાં ન માનવું જોઈએ એવો એનો સંદેશ છે। તો અંધશ્રદ્ધા છે, ધર્મની વાત છે, એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે હનુમાનજી સામે જ સ્પષ્ટ એમનો આક્રોશ અભિવ્યક્ત કરે છે। અને એમના કારણે જ્યારે હનુમાનજીને એમ કે આ એક નંગને કાઢવા જોઈએ, તો આપણા પૌરાણોની અંદર, શાસ્ત્રોની અંદર હજારો વર્ષ આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમની અંદર પણ હનુમાનજીનો ઉલ્લેખ છે કે જ્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય થતું હોય ત્યાં ગણેશજીની સ્થાપના સાથે હનુમાનજીનું સ્થાપન થાય છે। આ તમામ હિન્દુ સમાજની લાગણી એમણે દુભાવી છે। તંત્ર દ્વારા અને સરકારશ્રી દ્વારા આ તમામ હિન્દુ સમાજની એક માંગણી છે કે આવા કોઈ પણ કૃત્ય કરનાર વ્યક્તિ હોય એને ક્યારેય ચાખી લેવા જોઈએ નહીં।